હલો મિત્રો, ચેટ કોપી જીવીસીએલ, જીવીસીએલ, ડીજીવીસીએલ, યુજીવીસીએલ માટેની એમસીક્યુ સિરીઝમાં સ્વાગત છે. આજે આપણે ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની એક્ઝામ માટેના એમસીક્યુ યુજીવીસીએલ પેપર 2015ના એમસીક્યુ પ્રશ્નોની ચર્ચા કરવાની છે. જે લોકોએ હજી સુધી આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી નથી તે સબસ્ક્રાઈબ કરી લેશો. અમારા આવા જ વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરશો અને આગળ મિત્રોને શેર કરશો. ચાલો આજે આપણે જોઈએ પ્રશ્ન નંબર 1. ટ્રાન્સમિશન લાઇન પાવર લોસ મુખ્યત્વે શેના પર આધારિત છે? એ. રેઝિસ્ટન્સ, બી. ઇમ્પિડન્સ, સી. કેપેસિટન્સ, ડી. ઇન્ડક્ટન્સ. સાચો જવાબ આવશે ઇમ્પિડન્સ. પ્રશ્ન નંબર 2. ગ્રાહકના જોડાણને ડિસ્ટ્રીબ્યુટર સાથે જોડતા વાયરને શું કહેવાય? એ. ફીડર, બી. સર્વિસ મેઇન્સ, સી. સબસ્ટેશન, ડી. રિંગ મેઇન. સાચો જવાબ આવશે સર્વિસ મેઇન્સ. પ્રશ્ન નંબર 3. 3x20ના વાયરને અનુક્રમે 3 એ ખાલી જગ્યા અને 20 એ ખાલી જગ્યા દર્શાવે છે. એ. તારની સંખ્યા અને ગેજ, બી. ગેજ અને કરંટ કેપેસિટી, સી. ગેજ અને તારની સંખ્યા, ડી. તારની સંખ્યા અને કરંટ કેપેસિટી. સાચો જવાબ આવશે એ. તારની સંખ્યા અને ગેજ. પ્રશ્ન નંબર 4. નીચેનામાંથી સૌથી વધારે કંડક્ટિવિટી કોની છે? એ. સોનું, બી. ચાંદી, સી. તાંબુ, ડી. એલ્યુમિનિયમ. સાચો જવાબ આવશે ઓપ્શન બી. ચાંદી. પ્રશ્ન નંબર 5. લાઇન મેન્ટેનન્સ માટે સર્કિટ ઓપન કરતી વખતે સર્કિટ બ્રેકર, આઇસોલેટર અને અર્થિંગ સ્વિચના ઓપરેશનનો ક્રમ જણાવો. ઓપ્શન એ. સર્કિટ બ્રેકર, આઇસોલેટર, અર્થિંગ સ્વિચ. ઓપ્શન બી. આઇસોલેટર, સર્કિટ બ્રેકર, અર્થિંગ સ્વિચ. સી. અર્થિંગ સ્વિચ, આઇસોલેટર, સર્કિટ બ્રેકર. ડી. આઇસોલેટર, અર્થિંગ સ્વિચ, સર્કિટ બ્રેકર. સાચો જવાબ આવશે ઓપ્શન એ. સર્કિટ બ્રેકર, આઇસોલેટર અને અર્થિંગ સ્વિચ. પ્રશ્ન નંબર 6. મલ્ટીમીટર વડે શું માપી શકાતું નથી? એ. અવરોધ, બી. વોલ્ટેજ, સી. પ્રવૃત્તિ, ડી. કરંટ. મલ્ટીમીટર વડે શું માપી શકાતું નથી? તો જવાબ આવશે સી. ઓપ્શન સી. આવૃત્તિ. પ્રશ્ન નંબર 7. સ્વિચ ઓન કરતા છતાં સીલિંગ ફેન ચાલુ થતો નથી, પરંતુ તેના પાંખિયાનો ધક્કો લગાડતા તે થાય છે, તો સીલિંગ ફેનનો કયો ભાગ ખરાબ હોઈ શકે? એ. સ્ટેટર, બી. રેગ્યુલેટર, સી. વાઇન્ડિંગ, ડી. કેપેસિટર. સાચો જવાબ આવશે ઓપ્શન સી. વાઇન્ડિંગ. પ્રશ્ન નંબર 8. એક અવરોધને 100 વોલ્ટ આપતા તેમાંથી 2 એમ્પિયર કરંટ વહેતો અવરોધનું મૂલ્ય શું થાય? એ. 50 ઓહમ, બી. 100 ઓહમ, સી. 2 ઓહમ, ડી. 200 ઓહમ. સાચો જવાબ આવશે ઓપ્શન એ. 50 ઓહમ. પ્રશ્ન નંબર 9. 5 સ્ટાર હોટલ માટે કયા પ્રકારના વાયરિંગની સલાહ આપશો?
A. Casing capping wiring. B. Batten wiring. C. Surface wiring. D. concealed wiring. સાચો જવાબ આવશે ઓપ્શન સી, સરફેસ વાયરિંગ. પ્રશ્ન નંબર 10, 60 વોટ, 230 વોટ, 40 વોટ અને 230 વોલ્ટેજને સમાંતર જોડી 230 સપ્લાય પર 10 કલાક રાખતા એનર્જી કેટલી વપરાશે? સાચો જવાબ આવશે ઓપ્શન ડી, 1.1 યુનિટ. પ્રશ્ન નંબર 11, ટ્રાન્સફોર્મરનો ઓપન સર્કિટ ટેસ્ટ કયા લોસનો અંદાજ આપે છે? એ. આયર્ન લોસ. બી. કોપર લોસ. સી. ફ્રિક્શન લોસ. ડી. વિન્ટેજ લોસ. સાચો જવાબ આવશે ઓપ્શન એ, આયર્ન લોસ. પ્રશ્ન નંબર 12 જોઈએ. પ્રશ્ન નંબર 12, ટ્રાન્ઝિસ્ટરના સિમ્બોલમાં તીરની નિશાનીમાં પ્રવાહની દિશા દર્શાવે છે. એ. બેઝ. બી. એમીટર. સી. કલેક્ટર. ડી. એક પણ નહીં. સાચો જવાબ આવશે ઓપ્શન બી, એમીટર. પ્રશ્ન નંબર 13, નીચેના પૈકી કયા કામ માટે સૌથી વધારે ઇલ્યુમિનેશન લેવલની જરૂર પડે છે? એ. રાંધવાનું. બી. વાંચવાનું. સી. ચિત્રકામ. ડી. સીવવાનું. સાચો જવાબ આવશે ઓપ્શન ડી, સીવવાનું. પ્રશ્ન નંબર 14, મશીનની સ્પીડ માપવા માટે કયું મીટર વપરાય છે? એ. ટોંગ મીટર. સી. થર્મોમીટર. ડી. ટેકોમીટર. ડી. વોટમીટર. સાચો જવાબ આવશે ઓપ્શન સી, ટેકોમીટર. પ્રશ્ન નંબર 15, પરિપથમાં ભંગાણ પાડ્યા વગર તેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ માપવા માટે ખાલી જગ્યા. એ. મલ્ટીમીટર વપરાય. બી. ટોંગ મીટર વપરાય. સી. એમીટર વપરાય. ડી. વોલ્ટમીટર વપરાય. સાચો જવાબ આવશે ઓપ્શન બી, ટોંગ મીટર વપરાય. પ્રશ્ન નંબર 16, જો ટ્રાન્સફોર્મરનો કુલિંગ ફેન બગડી જાય તો ખાલી જગ્યા. એ. ટ્રાન્સફોર્મરને તરત જ બંધ કરી દેવું. સી. ટ્રાન્સફોર્મર ઓછા લોડ પર ચલાવી શકાય. સી. કોઈ ફરક પડતો નથી. અને ઓપ્શન ડી, બધા જ ખોટા છે. સાચો જવાબ ઓપ્શન બી, ટ્રાન્સફોર્મરને ઓછા લોડ પર ચલાવી શકાય. પ્રશ્ન નંબર 17, સીલિંગ ફેન માટે કઈ મોટર વપરાય છે? એ. સિંક્રોનસ મોટર. બી. પરમનન્ટ કેપેસિટર સીલિંગ ફેઝ મોટર. સી. શેડેડ પોલ મોટર. ડી. હિસ્ટેરિસિસ મોટર. સાચો જવાબ આવશે ઓપ્શન બી, પરમનન્ટ કેપેસિટર સીલિંગ ફેઝ મોટર. પ્રશ્ન નંબર 18, બેટરીની ક્ષમતા શામાં દર્શાવવામાં આવે છે? એ. એમ્પિયર અવર. બી. વોલ્ટ એમ્પિયર. સી. કિલોવોટ. ડી. ઉપરમાંથી એકય નહીં. સાચો જવાબ આવશે ઓપ્શન એ, એમ્પિયર અવર. પ્રશ્ન નંબર 19, 1000 વોલ્ટ એલટી માટે કયું સર્કિટ બ્રેકર વપરાય? એ. એર બ્લાસ્ટ સર્કિટ બ્રેકર. બી. વેક્યુમ સર્કિટ બ્રેકર. સી. એર સર્કિટ બ્રેકર. ડી. ઉપરના બધા જ. સાચો જવાબ આવશે ઓપ્શન સી, એર સર્કિટ બ્રેકર. પ્રશ્ન નંબર 20, ટ્યુબલાઇટમાં ચોકનું કાર્ય જણાવો. ઉચ્ચ વોલ્ટેજ ઉત્પન્ન કરવાનું. બી. ટ્યુબલાઇટ સ્ટાર્ટ થયા પછી કરંટનું નિયંત્રણ. ઓપ્શન સી, અ અને બ બંને. ડી. ઉપરમાંથી એક પણ નહીં.
સાચો જવાબ આવશે ઓપ્શન બી, ટ્યુબલાઇટ સ્ટાર્ટ થયા પછી કરંટનું નિયંત્રણ કરવાનું. પ્રશ્ન નંબર 21, જો ગોડાઉન વાયરિંગમાં 6 લેમ્પ લગાડવામાં આવ્યા હોય તો આપણને કેટલી સ્વિચની જરૂર પડશે? એ 1 વે, 1 1 વે અને 6 2 વે. બી 2 1 વે અને 6 2 વે. સી 2 1 વે અને 5 2 વે. ડી 1 1 વે અને 7 2 વે. સાચો જવાબ આવશે ઓપ્શન એ, 1 1 વે અને 6 2 વે. જે લોકોએ હજી સુધી આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી નથી તે સબસ્ક્રાઈબ કરી લેશો. ચાલો, પ્રશ્ન નંબર 22, ટ્રાન્સફોર્મરનું પ્રાઇમરી અને સેકન્ડરી વાઇન્ડિંગ કેવી રીતે જોડાયેલું છે? એ ઇલેક્ટ્રિકલી, બી મેગ્નેટિકલી, સી ઇલેક્ટ્રિક અને મેગ્નેટિકલી બંને, ડી ઉપરના ત્રણમાંથી એક પણ નહીં. સાચો જવાબ આવશે ઓપ્શન બી, મેગ્નેટિક. પ્રશ્ન નંબર 23, ઇલેક્ટ્રિક હીટરમાં કઈ એલિમેન્ટનો ઉપયોગ થાય છે? એ નાઇક્રોમ, બી લોખંડ, સી કોપર, ડી એલ્યુમિનિયમ. સાચો જવાબ આવશે ઓપ્શન એ, નાઇક્રોમ. પ્રશ્ન નંબર 24, વાહક તારની અવરોધકતા શેના પર આધારિત છે? એ તારની લંબાઈ, બી તારના આડછેદના ક્ષેત્રફળ, સી તારના કદ, ડી તારના દ્રવ્ય. ઓપ્શન ડી સાચો જવાબ આવશે, તારના દ્રવ્ય. 25, બે અવરોધો R1 અને R2 ને પરિપથમાં સમાંતર જોડવામાં આવે તો તેનું સમતુલ્ય અવરોધ ખાલી જગ્યા. એ R બરાબર R1 વત્તા R2, બી R બરાબર 1/R1 વત્તા 1/R2, સી 1/R બરાબર R1 વત્તા R2, ડી R બરાબર R1 ઇન્ટુ R2 છેદમાં R1 વત્તા R2. સાચો જવાબ આવશે ઓપ્શન ડી. સાચો જવાબ આવશે ઓપ્શન ડી, R બરાબર R ઇન્ટુ R2 છેદમાં R1 વત્તા R2. પ્રશ્ન નંબર 26, શું વધારતા પદાર્થનો અવરોધ વધે છે? એ વિદ્યુત પ્રવાહ, બી વોલ્ટેજ, સી તાપમાન, ડી વિદ્યુત પ્રવાહ અને વોલ્ટેજ બંને. સાચો જવાબ આવશે ઓપ્શન સી, તાપમાન. પ્રશ્ન નંબર 27, જો કરંટ ટ્રાન્સફોર્મરની પ્રાઇમરી કરંટ વહેતો હોય અને સેકન્ડરી ઓપન કરવામાં આવે તો ખાલી જગ્યા. એ કરંટ ટ્રાન્સફોર્મરની સેકન્ડરી બળી શકે, બી ઓપરેટરને શોક લાગી શકે, સી અ અને બ બંને સાચા છે, ડી અ અને બ બંને ખોટા છે. સાચો જવાબ ઓપ્શન સી આવશે. જો વાહકનો કંડક્ટરનો વ્યાસ અડધો કરવામાં આવે તો તેની વહન ક્ષમતા ખાલી જગ્યા થાય. એ અડધી, બી ચોથા ભાગની,
સી બમણી, ડી 4 ગણી. ઓપ્શન બી ચોથા ભાગની. પ્રશ્ન નંબર 29 ટ્રાન્સફોર્મર કયા વાઇન્ડિંગનો વાહક વધારે જાડો હોય છે? એ હાઈ વોલ્ટેજ, બી લો વોલ્ટેજ, સી પ્રાઇમરી સાઇડ, ડી સેકન્ડરી સાઇડ. ઓપ્શન ડી સાચો જવાબ આવશે સેકન્ડરી સાઇડ. પ્રશ્ન નંબર 30 પાવર સ્ટેશનમાં વધુમાં વધુ અર્થ પ્રતિરોધ કેટલો હોવો જોઈએ? એ 5 ઓહમ, બી 5 ઓહમ, સી 50 ઓહમ, ડી 0.5 ઓહમ. સાચો જવાબ આવશે ઓપ્શન ડી 0.5 ઓહમ. પ્રશ્ન નંબર 31 100 વોટના લેમ્પ સમાંતર જોડી 230 વોલ્ટેજના સપ્લાય સાથે જોડવામાં આવે તો સપ્લાય લેવામાં આવતો કુલ કરંટ કેટલો હશે? એ 0.43 એમ્પિયર, બી 1.3 એમ્પિયર, સી 0.9 એમ્પિયર, ડી 3.9 એમ્પિયર. સાચો જવાબ આવશે ઓપ્શન બી 1.3 એમ્પિયર. પ્રશ્ન નંબર 32 3 ફેઝ ઇન્ડક્શન મોટર ઊંધી દિશામાં ફરે તો તેનું કારણ શું હોઈ શકે? એ કોઈ એક ફેઝનો ફ્યુઝ ઉડી ગયો હશે, બી કોઈ બે ફેઝનો ફ્યુઝ ઉડી ગયો હશે, સી કોઈ બે ફેઝના જોડાણ ઉલટા થઈ ગયા હશે. ઉપરના બધા જ સાચા છે. ઓપ્શન સી સાચો જવાબ, કોઈ બે ફેઝના જોડાણ ઉલટા થઈ ગયા હશે. ચલો પ્રશ્ન નંબર 34 વિદ્યુત ઉપકરણ ઇન્સ્યુલેશનની ખામી જાણવા માટે કયું સાધન વપરાય છે? ટોંગ ટેસ્ટર, બી મેગર, સી અર્થ ટેસ્ટર, ડી વોટમીટર. સાચો જવાબ આવશે ઓપ્શન બી મેગર. ઈએલસીબી સર્કિટ તથા વાયરિંગ શેની સામે રક્ષણ આપે છે? એ ઓવર વોલ્ટેજ, બી ઓવરઓલ લોડ. સાચો જવાબ ઓપ્શન સી અર્થ ફોલ્ટ. પ્રશ્ન નંબર 36 ડીસી પરિપથમાં વિદ્યુત પ્રવાહના માપન માટે ખાલી જગ્યા મીટર વપરાય છે? એ મૂવિંગ કોઇલ પ્રકાર, બી મૂવિંગ આયર્ન પ્રકાર, સી એ અને બી બંને, ડી કોઈ પણ નહીં. સાચો જવાબ આપશે ઓપ્શન સી એ અને બી વપરાય છે. પ્રશ્ન નંબર 37 ટ્રાન્સફોર્મરમાં શું બદલાતું નથી? એ વોલ્ટેજ, બી કરંટ, સી આવૃત્તિ, ડી ઉપરમાંથી એક પણ નહીં. સાચો જવાબ આવશે ઓપ્શન સી આવૃત્તિ. પ્રશ્ન નંબર 38 1 યુનિટ બરાબર ખાલી જગ્યા 1 વોટ અવર, બી 100 વોટ અવર, સી 1000 વોટ અવર, ડી 10 વોટ અવર. સાચો જવાબ આવશે ઓપ્શન સી 1000 વોટ અવર. પ્રશ્ન નંબર 39 વિદ્યુત કાર્યવાહી પ્રવાહની હાજરી જાણવા કયું સાધન વપરાય છે? એ ફ્યુઝ, બી ગેલ્વેનોમીટર, સી વોલ્ટમીટર, ડી બેટરી. સાચો જવાબ આવશે ઓપ્શન બી ગેલ્વેનોમીટર. પ્રશ્ન નંબર 40 પ્રણાલીગત રીતે અર્થિંગ માટે કયો કલરનો વાયર વપરાય છે? એ લાલ, બી કાળો, સી લીલો, ડી
સફેદ. સાચો જવાબ આવશે ઓપ્શન સી લીલો. પ્રશ્ન નંબર 41 KWH કઈ ભૌતિક રાશિનું એકમ છે? એ કાર્ય, બી વિદ્યુત પાવર, સી વિદ્યુત પ્રવાહ, ડી વિદ્યુત સ્થિતિમાન. સાચો જવાબ એ કાર્ય આવશે. સાચો જવાબ આવશે એ કાર્ય. પ્રશ્ન નંબર 42 બેટરી સેલની કેપેસિટી શેમાં માપવામાં આવે છે? એ એમ્પિયર, બી એમ્પિયર અવર, સી વોલ્ટ મીટર, ડી વોટ મીટર. સાચો જવાબ આવશે ઓપ્શન બી એમ્પિયર અવર. પ્રશ્ન નંબર 43 ફ્યુઝ માટે કયા મટીરિયલનો ઉપયોગ થાય છે? એ ઓછો મેલ્ટિંગ અને ઓછો સ્પેસિફિક અવરોધ, બી વધારે મેલ્ટિંગ અને ઓછો સ્પેસિફિક અવરોધ, સી ઓછો મેલ્ટિંગ અને વધારે સ્પેસિફિક અવરોધ, ડી ઓછો મેલ્ટિંગ પોઈન્ટ અને કોઈ પણ સ્પેસિફિક અવરોધ. સાચો જવાબ આવશે ઓપ્શન એ ઓછા મેલ્ટિંગ અને ઓછા સ્પેસિફિક અવરોધ. પ્રશ્ન નંબર 44 વધારે વોલ્ટેજની પાવર લાઇન માટે કેવા પ્રકારના ઇન્સ્યુલેટરનો ઉપયોગ કરવામાં આવે છે? પ્રશ્ન નંબર એ સ્ટ્રેઇન પ્રકારના ઇન્સ્યુલેટર, બી ડિસ્ક પ્રકારના ઇન્સ્યુલેટર, ડી પિન પ્રકારના ઇન્સ્યુલેટર. સાચો જવાબ આવશે સી સસ્પેન્શન પ્રકારના ઇન્સ્યુલેટર. પ્રશ્ન નંબર 45 કોઈપણ લોડ લગાવેલ ના હોય. નંબર 45 કોઈપણ લોડ લગાવેલ ન હોય ત્યારે ડીસી મોટરની સ્પીડ કેવી હોવી જોઈએ? એ 0, બી 1500 RPM, સી 3000 RPM, ડી ઇન્ફિનિટિવ. સાચો જવાબ આવશે ઓપ્શન ડી ઇન્ફિનિટિવ. પ્રશ્ન નંબર 46 પાવર ફેક્ટરની વધારેમાં વધારે વેલ્યુ કેટલી હોય છે? એક યુનિટી, બી ઇન્ફિનિટિવ, સી 0, ડી ઉપરના ત્રણમાંથી એક પણ નહીં. સાચો જવાબ આવશે ઓપ્શન બી ઇન્ફિનિટિવ. પ્રશ્ન નંબર 47 50 હર્ટ્ઝ આવૃત્તિવાળો એસી વિદ્યુત પ્રવાહ 1 સેકન્ડમાં કેટલી વાર દિશા બદલે છે? એ 25 વાર, બી 50 વાર, સી 100 વાર, ડી 200 વાર. સાચો જવાબ આવશે ઓપ્શન સી 100 વાર. પ્રશ્ન નંબર 48 ડીસીનું એસીમાં પાવર રૂપાંતર કરે તેને શું કહેવાય? ઓપ્શન એ ઇન્વર્ટર, બી ચોપર, સી કન્વર્ટર, ડી ઉપરના ત્રણમાંથી એક પણ નહીં. સાચો જવાબ આવશે ઓપ્શન એ ઇન્વર્ટર. પ્રશ્ન નંબર 49 લાઇન મેન્સ પરની આગ ઓલવવા માટે નીચેના પૈકી કઈ રીતનો ઉપયોગ કરશો? એ સોડા એસિડ, બી પાણીનો છંટકાવ, સી કાર્બન ટેટ્રાક્લોરાઇડ, ડી ગરમ ધાબળો. સાચો જવાબ આવશે ઓપ્શન સી કાર્બન ટેટ્રાક્લોરાઇડ. પ્રશ્ન નંબર 50 નીચેનામાંથી કયા પાવર પ્લાન્ટની કાર્યક્ષમતા સૌથી વધારે છે? જે મિત્રોએ હજી સુધી આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી નથી તે સબસ્ક્રાઈબ કરી લેશો અને તમારા મિત્રોને આગળ વિડીયો શેર કરશો. એ થર્મલ પાવર પ્લાન્ટ, બી હાઇડ્રો પાવર પ્લાન્ટ, સી ન્યુક્લિયર પાવર પ્લાન્ટ, ડી ઉપરમાંથી એકય નહીં. સાચો જવાબ આવશે ઓપ્શન સી ન્યુક્લિયર પાવર પ્લાન્ટ. તો મિત્રો આજે આપણે યુજીવીસીએલ પેપર 2015ના પૂછાયેલા પ્રશ્નોની ચર્ચા કરી. જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો. આભાર.